આરોગ્ય કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરથી આ સમાચાર જ્યાં આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું। ટેકનિકલ ખામીના કારણે કાર્ડ નીકળ્યા નથી। ટેકનિકલ એરર ઝડપથી સોલ્વ કરીશું તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીએ ચેતવણી પણ આપી। પહેલા હડતાલ સમાપ્ત કરો, પછી ચર્ચા કરો। તમામ કર્મીઓ પહેલા ફરજ પર હાજર થાવ તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। આરોગ્ય કર્મીની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું। કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીએ ચેતવણી આપી। તમામ કર્મીઓ પહેલા ફરજ પર હાજર થાવ। ગ્રેડ પે બાબતે ચિંતન અને સમીક્ષા જરૂરી તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। ગૃહમાં જવાબ આપ્યો એ વખતે 24 કલાકની અંદરવાળા કેવળ 205 જેટલા જ આયુષ્યમાન કાર્ડ કાઢવાનું બાકી હતું અને બાકીના બધા જ જે હું આ પ્રી ઓથની વાત કરું છું 205 જેટલા જ હતા ને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં જે કોઈ ટેકનિકલ એરર આવતી હશે તો હું જોઈ અને એ બાબતે તાત્કાલિક ધ્યાન દોરેલું છે અને છતાં પણ ફરી હું ધ્યાનને એનું દોરી દઈશ। કેસમાં એક લગાવ્યો છતાં આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરશે, સરકારી પગલાં પણ શરૂ કર્યા છે, કોઈ ચર્ચા વિચારણા થશે? આરોગ્ય કર્મચારીઓ એટલે કે FHW, MPHW એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે। હજુ તો 2000